બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કર્મચારીની જોરદાર સર્વિસ, રિકન્સ્ટ્રક્શન સમયે હત્યારાનું રડવાનું નાટક, રાજ્ય પોલીસ વડાએ મૃતકના પરિવારજનોને આપ્યો ન્યાયનો ભરોસો। રાજસ્થાનના ટોંકમાં એસડીએમ થપ્પડકાંડના આરોપી નરેશ મીણાની ધરપકડ બાદ આજે ફરી બબાલ, સમર્થકોની રસ્તા પર આગચંપી, પોલીસે છોડ્યા ટીયર ગેસ। પ્રયાગરાજમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની યુપી લોક સેવા આયોગે સ્વીકારી માંગ, હવે એક દિવસ એક શિફ્ટમાં લેવાશે પરીક્ષા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મધ્યસ્થતા બાદ લેવાયો નિર્ણય। મહારાષ્ટ્રના નંદુરબારમાં રાહુલનો કેન્દ્ર સરકાર પર હુમલો, બોલ્યા એમને નથી વાંચ્યું બંધારણ, તો શાહનો હુંકાર, ઘૂસણખોરોને કરીશું ઝારખંડ બહાર। મહારાષ્ટ્રમાં એક્શનમાં ચૂંટણી પંચ, આજે નાસિકમાં અજીત પવારના હેલિકોપ્ટરની તપાસ, તો સતારામાં ગોવાના મુખ્યમંત્રીના બેગનું ચેકિંગ। મહારાષ્ટ્રમાં કથિત વોટ જેહાદ કેસમાં ઈડીના 24 ઠેકાણે દરોડા, બોગસ દસ્તાવેજના આધારે બેંક ખાતા ખોલી કરોડો રૂપિયાની લેવડ દેવડનો ખુલાસો।